રાધનપુર એગ્રો સેન્ટર દ્વારા ખેડૂતો સાથે લૂંટના ગંભીર આક્ષેપ થયા છે। યુરિયા થેલીના બિલમાં ₹270 દર્શાવી 320ની વસૂલાતનો આરોપ લાગ્યો છે। એગ્રો બિઝનેસ સેન્ટરમાં ખેડૂતો સાથે ખુલ્લો ખિલવાડ થતો હોવાનો આક્ષેપ છે, તો બિલ અને વસૂલાતમાં તફાવતથી ખેડૂતો પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે। ખાતર સાથે ફ્રી આપવાની દવાની બોટલ ન અપાતી હોવાના પણ આક્ષેપ થયા છે, તો મોંઘવારીની વચ્ચે ખેડૂતોની હાલત વધુ દયનીય બનતા તંત્રની દેખરેખના અભાવ પર પણ સવાલો થયા છે। દોષિત એગ્રો સેન્ટર સામે કડક કાર્યવાહી અને તાત્કાલિક તપાસની માંગણી પણ કરવામાં આવી છે। આવ્યા છીએ એગ્રો બિઝનેસ દુકાન। અહીંયા અમે ₹270 અમને બિલ આપ્યું છે અને ₹320 ખાતરની થેલીના નથી। મોટો દાણો છે અને વત્તા ત્યાં શેઠ પર જઈએ એટલે શેઠ એવું કહે છે કે અહીંયા અમે બાટલી ફ્રી આપી છે, પણ અહીંયા કોઈ બાટલી આપી નથી અને બાટલી વગર ₹320 આપ્યા છે અને ₹270 એમણે આ બિલ બનાવ્યું છે। જોઈ લો, આ ખેડૂતોની હાલત છે, સરકાર કોઈ આમાં ધ્યાન આપતું નથી।